આ તરફ બોટાદના ગઢડાના બે સગા ભાઈઓ દુબઈમાં ફસાયા. ભાવિક મુકેશભાઈ જોશી અને ધવલ જોશી દુબઈમાં અટવાયા. બંને ભાઈઓ હાલ દુબઈમાં સલામત હોવાનું માતા પિતાએ જણાવ્યું. ગઢડા શ્રીજી સિનેમા પાસેના વિસ્તારના આ બંને ભાઈઓ દુબઈમાં. ભાવિક જોશી 6 માસથી અને ધવલ 1.5 માસથી દુબઈમાં છે. ભાવિક જોશી ઓલ્ડ દુબઈ મીના બજાર રેસ્ટોરન્ટમાં મેનેજર છે. માતા પિતા વિડીયો કોલથી બંને દીકરાઓ સાથે વાત કરે છે. દુબઈમાં યુદ્ધ ચાલતા માતા પિતા અને પરિવારમાં ચિંતાનો માહોલ છે. અમારે વિડીયો કોલમાં વાત ચાલુ છે. કીધું મમ્મી કે તકલીફ જેવી છે ને ચિંતા કરતા રહી. કેટલા સમયથી બે દીકરાઓ ત્યાં છે? શું કરે છે? બંને દીકરા જોબ કરે છે ને એક 3 મહિનાથી છે ને એક 8 મહિના. મારો બે દીકરા છે. એમાં એક મોટો દીકરો 6-8 મહિનાથી ત્યાં છે. પછી નાનો દીકરો હમણે 1.5 મહિનાથી ગયો છે. ધંધા છે. શું કરે છે ત્યાં? બંને ત્યાં નોકરી કરે. શું નામ છે? એ મોટાનું નામ છે ભાવિક, નાનાનું નામ છે ધવલ. આજે યુદ્ધ ચાલુ છે, ત્યાં હુમલો પણ દુબઈમાં થયો છે. તમે એમનો સંપર્ક કરેલો? શું સ્થિતિ છે ત્યાં? મને સમાચાર મળ્યા 2 દિવસ પહેલા કે આવા બનાવ બન્યા છે. હું બહારગામ હતો, પછી ઘરે આવ્યો એટલે ઘરના મને બધી વાત કરી કે ભાઈ આ રીતનું છે. મેં કીધું તો પછી આપણા દીકરાની પરિસ્થિતિ શું છે તમે જાણી? તો કે એને કાંઈ અત્યારે તકલીફ છે નહીં. છતાંય મેં કીધું મને વાત કરો એટલે દીકરા સાથે મારે વાત થઈ ગઈ કે અત્યારે પપ્પા કાંઈ ચિંતા કરવા જેવું અમારું નથી. પણ છતાંય મેં કીધું ભાઈ તમે તમારી સેફટી રાખજો.